જો તમારી ખેતીને અથવા તમારા ખેતરની અંદર કૂવાનું પાણી ખરાબ થાય કોઈ પ્રદૂષણને કારણે તો તમને વળતર મળી શકે છે। તમે વળતર મેળવવાને હકદાર છો। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે અને એ તમારે કામનો છે અને તેમાં પણ જો તમે ખેડૂત હો તો આ ચુકાદો જાણવો તમારા માટે ખાસ જરૂરી છે। એક કંપનીએ ઝેરી પાણી છોડેલું અને એને કારણે ખેડૂતોની જે જમીન હતી એ જમીન બગડી ગઈ હતી, એમનો પાકને મોટું નુકસાન થયું હતું। હવે ગુજરાત હાઈકોર્ટે જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને દંડ ફટકાર્યો છે। તો એનો મતલબ એમ થયો કે જો તમારી ખેતીને અથવા તમારા ખેતરની અંદર કૂવાનું પાણી ખરાબ થાય કોઈ પ્રદૂષણને કારણે તો તમને વળતર મળી શકે છે। તમે વળતર મેળવવાને હકદાર છો। એ આ વાતની આખી સ્ટોરી છે અને આવું બન્યું છે તે પણ ગુજરાતની અંદર। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ગુજરાતના દેવભૂમિ દ્વારકાની અંદર એક કરુંગા ગામ આવેલું છે। ત્યાં આરએસપીએલ કંપની છે જેનું આખું નામ છે રોહિત સર્ફેક્ટન્સ પ્રાઇવેટ લિમિટેડ। આ કંપની વિશે તમે કદાચ આમ ઓછું જાણતા હશો, પરંતુ એની એક એવી પ્રોડક્ટ છે એના વિશે તમે ચોક્કસ જાણતા હશો। આ કંપનીની બહુ જાણીતી બ્રાન્ડ છે ઘડી ડિટર્જન્ટ। હવે આ જે આરએસપીએલ કંપની છે એનો સોડા એસનો પ્લાન્ટ છે અને એનો જે પ્લાન્ટ છે એમાંથી જોખમી અને કેમિકલવાળું જે પાણી છે એ સીધું જ દરિયાઈ પટ્ટીમાં આસપાસની જમીનોમાં છોડાતા ખેડૂતોના જે જમીન હોય એને અને ખેડૂતોના જે જમીન પર જે પાક હોય એમાં ભારે નુકસાન થયું હતું। હવે આ બાબતે ખેડૂતોએ વારંવાર જીપીસીબીને રજૂઆત કરી હતી, પરંતુ આની અંદર કોઈ મહત્ત્વનો ઉકેલ લાવવામાં જીપીસીબી નિષ્ફળ જતાં આખરે ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા। હવે આ કેસની જ્યારે આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયો, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ નયની બેન્ચે આરએસએલ કંપની સામે બાલુભા પબુભા કેર અને અન્ય ખેડૂતોએ જે અરજી કરી હતી એની સુનાવણી હાથ ધરી હતી અને ગુજરાત હાઈકોર્ટે જીપીસીબીને જબરજસ્ત ખખડાવી છે અને સાથે સાથે 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। 2019થી વળતર ચૂકવવાનો ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે અને એની અંદર ખેડૂતોએ જે આવક ગુમાવી છે, એમને જે માનસિક પરેશાની ભોગવવી પડી છે અને જે કાયદાકીય ખર્ચ આવ્યો છે એ બધો આપવા માટે ગુજરાત હાઈકોર્ટે જીપીસીબીને આદેશ કર્યો છે। હવે તમારા મગજની અંદર એક સવાલ ઊભો થાય કે આ જીપીસીબી દંડ કેવી રીતના ભરશે, કારણ કે એ તો સરકારી કંપની છે। તો ગુજરાત હાઈકોર્ટે એવો આદેશ કર્યો છે કે આ ખેડૂતોને જે નુકસાન થયું, એમની જમીનો બગડી ગઈ, એમના પાકને જે નુકસાન થયું, એના માટે જીપીસીબીના ચેરમેન એક ઇન્ક્વાયરી કમિટી બેસાડે અને એ ઇન્ક્વાયરી કમિટીની અંદર જે અધિકારીની જવાબદારી નક્કી થાય, જેની બેદરકારી સામે આવે એના ગજવામાંથી 20 લાખ રૂપિયા વસૂલવામાં આવે। એટલે જે અધિકારી જવાબદાર ઠરશે એણે પોતે 20 લાખ રૂપિયા ભરવા પડશે। આ એક કદાચ અભૂતપૂર્વ ચુકાદો છે, કારણ કે ભાગ્યે કોઈ વાર આવું સાંભળ્યું હશે કે જીપીસીબીના અધિકારીઓની બેદરકારીને કારણે દંડ ભરવાનો વખત આવ્યો હોય। હવે આ કેસની અંદર જીપીસીબીએ પોતે એવી દલીલ કરી છે કે ભાઈ અમે કંપનીને નોટિસ મોકલાવેલી હતી, ક્લોઝર નોટિસ પણ મોકલાવેલી હતી અને એક એવું પણ જાણવા મળ્યું છે કે જામનગરના જીપીસીબી હેડ અંજના પટેલે
12 જાન્યુઆરીએ આ RSPL કંપનીને ક્લોઝર નોટિસ મોકલાવી હતી અને 1 મહિનામાં કંપની બંધ કરવા માટે કહ્યું હતું. દર્શક મિત્રો, આ વાત તમારે ખાસ સમજવા જેવી છે, કારણ કે આજે ઘણી બધી એવી કંપનીઓ છે કે જે પોતાની કમાણી માટે લોકોના આરોગ્ય અને લોકોની પ્રોપર્ટી જમીન સાથે છેડછાડ કરે છે. પોતાના જે પ્લાન્ટ હોય એના ઝેરી કેમિકલ અને ગંદા પાણીઓ સીધા પાણીની અંદર વહાવી દે છે. એને કારણે ખેડૂતોને નુકસાન થાય છે. તો જો તમને આવું કોઈ નુકસાન થયું હોય તો તમે પણ કોર્ટના દરવાજા ખટખટાવી શકો છો અને તમે પણ વળતર મેળવી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.